आदरणीय अरुणभाई दवेने विनंती करीश कि वो प्रारंभिक बात करें। सौ वडीलो विद्यार्थी भाईओ बहनों, अपने सवारनी बैठक अने पछीनी कार्यवाही बंने बहु सरस रीते संपन्न थई। हजू अमुकने ना ओडकारे आवता हशे। बहुजीत अने बंने सवारे जे सूचनो थया एनो अमल केम करवो एनी विचारणा पण थवा लागी ए आपणी जीवनता सूचवे छे। जे कोईए एमना प्रतिभावो भावपूर्ण अहींया रजू कर्या ए सिवाय घणा मित्रोने कहेवुं हतुं पण समय નથી હોતો એટલે રહી જાય છે। સવારે બેઠકમાં આપણે બંને નિયામકશ્રીઓએ જરા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રયોગ કર્યો એ પણ એકંદરે બધાના બહુ સારા અભિપ્રાય આવ્યા। એમાં હજુ શું ખૂટે છે અને શું વધારે સારું થઈ શકે એની વિચારણાઓ પણ સંબંધિતો કરી રહ્યા છે। એટલે આપણે હજુ વધુ અસરકારક આવતા વર્ષોમાં કરી શકશું। લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ અને એનું ટ્રસ્ટી મંડળ એમણે પૂજ્ય નાના દાદાના 31 ડિસેમ્બર 1961ના દિવસે થયેલા અવસાન પછી પ્રથમ જે ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી એમાં એક નિર્ણય લીધો કે આપણે પૂજ્ય નાનાભાઈની સ્મૃતિમાં આપણા વાર્ષિકોત્સવ પ્રસંગે એક વ્યાખ્યાનમાળા શરૂ કરવી। ત્યારથી આજ સુધી એક પણ વ્યાખ્યાનમાળા એ પડી નથી અને બહુ જ વિદ્વાન એવા વક્તાશ્રીઓ દ્વારા આપણા વિષયોને લગતી આ વ્યાખ્યાનમાળા ચાલી છે। ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત એવી જે થોડી વ્યાખ્યાનમાળાઓ વિદ્વાનો ગણાવે છે એ પૈકી આપણી આ એક વ્યાખ્યાનમાળા છે। દાદા ધર્માધિकारी કે ચંદ્રશેખર ધર્માધિકારીથી માંડીને ઉમાશંકરભાઈ, કાકા સાહેબ કાલેલકર, ખુદ દર્શક દાદા બધાએ આમાં ખૂબ જ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યા છે। સચ્ચિદાનંદ, પૂજ્ય મોરારી બાપુ અને ભાણદેવજી જેવા અધ્યાત્મ અને સત્સંગ ધર્મ આ બધા વિષયોને પણ આવરી લેતી અહીંયા બહુ સરસ વિદ્વતાપૂર્ણ ચર્ચાઓ પણ થઈ છે। એના આ વખતના 51મા આ વ્યાખ્યાનમાળાના મણકાના પ્રથમ વ્યાખ્યાન માટે આપણે અત્યારે મળ્યા છીએ। જાહેરાત થઈ અને આપ સૌએ કાર્ડમાં વાંચ્યું છે એ પ્રમાણે આપણો વિષય એ સંતુલિત વિકાસ। આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નામે આખા વિશ્વમાં બહુ ચર્ચાતો વિષય છે, પણ એક શિક્ષણ સંસ્થા માટે આ શું પડકાર છે? એક શિક્ષણ સંસ્થાએ આ ક્ષેત્રમાં શું કરવા જેવું છે એ આપણા સૌનો સહચિંતનનો વિષય બનવો જોઈએ। એ સંદર્ભે આપણે આ વિષય રાખ્યો છે, કારણ કે સવારે જે ઉલ્લેખ થયો એ પ્રમાણે અત્યારે સમગ્ર માનવજાત એ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને પ્રકોપોથી પીડાઈ રહી છે। અસંખ્ય પ્રકારના સાંસ્કૃતિક પ્રકોપ જેની સવારે ચર્ચા થઈ અને પ્રાકૃતિક પ્રકોપનો ભોગ આપણે સૌ અનેક રીતે એમાં આવી રહ્યા છીએ। ત્યારે આ ઉકેલ માત્ર ને માત્ર શિક્ષણમાં જ છે, તો એ કેવા પ્રકારનું શિક્ષણ, કેવું શિક્ષણ, કોના દ્વારા, અને એમાં આપણી જેવી ગાંધી વિચારને સર્વોદયને વરેલી નૈતાલીમને સમર્પિત સંસ્થા પોતાના શિક્ષણ કાર્યમાં ક્યાં કેવો કેવી રીતે બદલાવ લાવી શકે એ સંદર્ભે આપણે આ વિષયને
અહીં માણવા સમજવાના છીએ. આવતીકાલે આના જ અનુસંધાને બીજું વ્યાખ્યાન થશે, પ્રશ્નોત્તરી પણ થશે. થોડાક મિત્રો એવું વિચારે છે કે અમારે રાત્રે જતા રહેવું છે, તો મારી એમને નમ્ર વિનંતી છે કે અહીંયા પૂરતી સગવડતા છે. કોઈને કોઈ શારીરિક ઉંમરને કારણે કે બીજી કોઈ પણ તકલીફ હોય તો નિસંકોચ અમને મળજો. અમે 2-4 પરિવારોમાં પણ કોઈ વડીલને સાચવીએ એવી વ્યવસ્થા રાખી જ છે. જાહેર વ્યવસ્થા તો કરી જ છે, પણ કોઈને કાંઈ તકલીફ હોય તો અમને કહેજો. પણ કોઈ સગવડતાના કારણે નીકળી જવાનો વિચાર ન કરો અને રોકાઓ એવી અમારી સૌની નમ્ર વિનંતી છે. વ્યાખ્યાન પૂરું થશે પછી તરત જ અનુસંધાને આપણે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખ્યો છે, એટલે એમાં પણ આપણે સૌ ખૂબ જ આનંદથી ભળશું ને કાર્યક્રમ પણ સુપેરે સંપન્ન કરશું. તો પહેલાં હું આદરણીય કાર્તિકેયભાઈને આ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન આપવા માટે આપણા સૌ વતી વિનંતી કરું છું. આદરણીય અરુણભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યાનમાળાની જ્યારે વાત કરી અને એમાં કોણે કોણે વ્યાખ્યાન આપ્યા છે કે એની યાદી એ વાંચો તો કોઈ અહીંયા વ્યાખ્યાનમાળા માટે આવે નહીં એવી એક આ યાદી છે. છતાં આજે પડકારની વાત છે કે એમાં આપણે પણ નવું શીખીએ અને આ જે પરિસ્થિતિ વિશે જે ઘણો વિચાર કર્યો છે એ સહચિંતનના દ્રષ્ટિથી, વ્યાખ્યાન કરતાં સહચિંતનની દ્રષ્ટિથી અહીં આવું અને તમારા સમક્ષ આજે અને કાલે આ વિચાર શ્રેણીમાં વિચાર તમારી સાથે મળીને કરવો એ એક ઉદ્દેશથી અહીંયા સ્વીકાર્યું અને અહીં છું. આમાં સૌથી પહેલાં મેં થોડી સ્લાઇડ્સ આજે સવારે સ્લાઇડ્સ બતાવવાનો પહેલાં તો વિચાર નહોતો કર્યો, પણ સવારે જે પાવર પોઈન્ટ બતાવ્યા એની પ્રેરણા લઈને લાગ્યું કે થોડી સ્લાઇડ્સ બતાવીએ કે આ સમસ્યા છે શું. આપણે શિક્ષણ ઉપર આવીએ કે શિક્ષણે શું કરવાનું છે, શિક્ષણનો પડકાર શું છે, પણ એ પહેલાં થોડી સમસ્યાના વિશે વાત કરે. આમાંની અમુક વસ્તુ જ્યારે હું લગભગ 2-2.5 વર્ષ પહેલાં અહીં આવેલો ત્યારે પણ અમુક વસ્તુ મેં આજ વાત કરી, છતાં મને લાગે છે કે એ વાત આપણે કરીએ. સૌથી પહેલાં તો વસ્તીની વાત કરીએ કે જ્યારે દક્ષિણામૂર્તિની સ્થાપના થઈ ત્યારે ભારતની વસ્તી લગભગ 25 કરોડ હતી અને પૃથ્વીની વસ્તી 1 અબજ લગભગ 2 અબજથી થોડી ઓછી હતી. આ તમે જો ચાર્ટમાં કે સેંકડો વર્ષ પછી એ વસ્તી ત્યાં સુધી પહોંચેલી. લગભગ આ ચાર્ટ જો તો પહેલાં તો આખું ત્યાં વસ્તી વધતી ના હોય એવું દેખાય છે, વસ્તી ધીરે ધીરે વધતી પણ એ પહોંચેલી. ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના થઈ 38માં ત્યારે લગભગ 30 કરોડ પહોંચેલી, 25 થી 30 ભારતની વસ્તી અને પૃથ્વીની લગભગ 2.5 કરોડ. લોક ભારતની સ્થાપના થઈ ત્યાં સુધીમાં 35 કરોડ અને પૃથ્વીની 2.5 કરોડ, 2.5 અબજ. એટલે હજુ વસ્તી વધે છે, પહેલાં કરતાં ઘણી ઝડપી રીતે વધે છે, પણ એ પછી જે થયું લોક ભારતીની સ્થાપનાના પછીના સમયમાં 1960 પછી જે જાતની વસ્તી વધી એ એક અચંબો પામે એવી વધી છે. કારણ કે એ છેક 35 કરોડથી 1953થી 2011માં આપણી વસ્તી તમે જાણો છો 1 અબજ ને 21 કરોડ ભારતની વસ્તી થઈ ગઈ અને પૃથ્વીની 7 અબજ થઈ ગઈ.
અને એ તમે આ ચાર્ટમાં જુઓ છો, એમાં ચાર્ટ એ પહેલા દોરેલો છે, એટલે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. સૌથી પહેલી જે લાઈનમાં પ્રશ્ન છે કે 7 અબજ થશે કે નહીં, એ હવે પ્રશ્નાર્થ મને બદલી અને સ્લાઇડમાં કાઢવાનો છે. 7 અબજ થઈ ગઈ. હવે સવાલ છે કે ક્યાંથી અટકશે વસ્તીનો વધારો, ક્યાં જઈને અટકશે? ઘણા કહે છે કે 9 કે 10 અબજ ઉપર આપણે વસ્તીનો વધારો પૃથ્વીનો અટકાવી શકીએ તો ઘણું સારું કહેવાય. હવે વસ્તીનો વધારો અને શિક્ષણ વિશે એક વાત કરીએ તો ભારતના જે જુદા જુદા રાજ્યો છે એમાં દરેક રાજ્યમાં વસ્તીના વધારાની જે ગતિ છે એ ધીરે ધીરે ઓછી થાય છે, બધે જ ઓછી થાય છે. અને એનું મુખ્ય કારણ શિક્ષણ છે, ખાસ કરીને સ્ત્રીઓનું શિક્ષણ. જે પ્રાંતમાં, જે કેરળ, જ્યાં લગભગ 100% સ્ત્રીઓને શિક્ષણ મળી રહ્યું છે, ત્યાં વસ્તીનો વધારો નથી થતો. દરેક જે કુટુંબ હોય, કુટુંબને 2 બાળક, 2 બાળક, 2.5 બાળક, 3 બાળક, એટલા સરેરાશ રીતે 2.5ની સંખ્યા થાય ત્યાં સુધી વસ્તીનો વધારો નથી થતો. પણ હજુ બીજા પ્રાંતોમાં, અને ખાસ કરીને જે નવા દેશો છે જેમાં ભણતર આપણાથી પણ ઓછું છે, જે આફ્રિકાના દેશો છે ને બીજા છે, એમાં વસ્તીની વધતી ગતિ ખૂબ જ છે. અને આપણને લાગે કે જે આ બધા આટલા બધા પ્રશ્નો જે વસ્તી સાથે સંકળાયેલા છે, એમાં વસ્તી વધારવા માટે કે સ્ત્રીઓના શિક્ષણ માટે કે બધાના શિક્ષણ માટે આ પૃથ્વી ઉપર નાણાંની ખોટ હોવી ના જોઈએ એવું આપણે સાધારણ રીતે સ્વીકારીએ. જે અત્યારે જે આર્થિક પરિસ્થિતિમાંથી જે અમેરિકા અને બીજા દેશો પસાર થયા, એમાં એક બેંકને બચાવવા માટે જે નાણાં મૂક્યા એનાથી ઓછા નાણાં આ આખા પૃથ્વીના શિક્ષણ માટે યુનેસ્કો માગી રહી છે, પણ કોઈ એને આપતું નથી. હવે આ પરિસ્થિતિ આપણી છે. આપણે બધી ચર્ચાઓ કરતા આવીશું, આંતરરાષ્ટ્રીય રીતે અધિવેશન કરીએ, બધું કરીએ, વિચાર કરીએ શું કરવું. પણ આ સાદી વાત કે દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ, પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ, અને એના માટે જે નાણાં ફાળવાના છે એ બીજા કારણોમાં જે વાપરીએ છીએ એના કરતાં ખૂબ ઓછા છે. પણ છતાં આટલા દેશો ભેગા થઈને પણ એ ફાળવી નથી શકતા. આપણા દેશમાં રાઇટ ટુ એજ્યુકેશન પછી આપણે ઈચ્છીએ કે દરેક બાળકને શિક્ષણ મળશે અને ગતિ ઘટશે. પણ આ પૃથ્વીના ધોરણનો એક પ્રશ્ન છે, નહીં એક દેશનો. હવે જે રીતે વસ્તી વધારવાથી જરૂરિયાત વધે છે પૃથ્વી ઉપરનો, એ જ રીતે આ એક ફૂટપ્રિન્ટનો એક કોન્સેપ્ટ છે. આપણું દબાણ કેટલું પૃથ્વી ઉપર, આપણું દબાણ કેટલું. હવે એક ખેડૂતનો પુત્ર હતો, એને કીધું કે દબાણનું માપદંડ કેવું કરવું, તો એને લાગ્યું કે જમીનના માપ પ્રમાણે કરીએ, કેટલા હેક્ટર. એટલે કેવી રીતે જાણવું કે ભાઈ તમે કેટલું અનાજ ખાવ છો, તો એ અનાજ ઉત્પાદન કરવા માટે કેટલા હેક્ટરની જરૂર પડે છે. તમારા જીવન શ્રેણીમાં કેટલું કપાસ, કેટલું કાપડ વાપરો છો, એ કાપડ માટે કેટલી જગ્યાની જરૂર પડશે. અમે ગઈકાલે અહીંયા આવતા હતા ત્યારે પાર્થિવભાઈને ઘણી સરસ આવડે, એટલે પાર્થિવભાઈને કીધેલું કે તમે થોડું ગણી આપો કે 2 જબ્બા ને 2 લેગા પહેરવા હોય તો કેટલા એકરની જમીનની જરૂર પડે. એ બધી ગણતરી કરીને આપણા વિદ્યાર્થીઓ પણ ગણતરી કરી શકશે. નેક્સ્ટ. એટલે એ જે ગણતરી કરી એમાં એવું લાગ્યું કે જે અમેરિકાની જે જીવન શ્રેણી છે એ સૌથી ડાબી બાજુ નોર્થ અમેરિકા લખ્યું છે, એ લગભગ 8 હેક્ટરની જરૂર છે. અમેરિકાની જે પણ જીવન શ્રેણી છે એમાં સરેરાશ રીતે ત્યાં ગરીબ લોકો છે, ત્યાં પણ ધનિક છે, કોઈની વધારે જરૂરિયાત છે, કોઈની ઓછી છે. અને નોર્થ અમેરિકા એટલે ખાલી યુએસ નહીં, એમાં કેનેડા અને મેક્સિકો પણ આવી ગયું, સમાવેશ થયો. એ ગણીને અમેરિકામાં આજે જો બાળક જન્મે તો એને 8 હેક્ટર જેટલી જમીન હોય તો જ એની જે અત્યારની જીવન શ્રેણી છે એ જીવન શ્રેણી ચાલી શકે. એમાં ખાલી સીધો વપરાશ નથી, પણ ઇનડાયરેક્ટ વપરાશ. એટલે હું અહીંયા એર કન્ડિશન ચાલુ કરું તો એ એર કન્ડિશન માટે મારે વીજળીની જરૂર પડે, એ વીજળી ઉત્પન્ન કરવા માટે જમીનની જરૂર પડે. એટલે એ બધા આમાં ગણતરી આમાં બધા આવી ગઈ. એ ઉપરાંત જે બગાડ કરી રહ્યા છે એ બગાડની પણ આવી ગઈ. તમે પણ અમેરિકા જઈને રહો આજે, હું મારો પુત્ર ત્યાં હતો થોડો વખત, હું રહેતો હતો,
તો એ વખતે કંઈ પણ નાનામાં નાની પણ ખરીદી કરો તો એની સાથે તમારે ટોપલો ભરીને બગાડ વસ્તુ ફેંકી દેવી પડે, કારણ કે એના પેકિંગ ને બધું એટલું એવી રીતે આવે છે. એકવાર મેં કશું કપડ એક જબ્બો ધોવા આપેલો, એ પાછા આવ્યા ત્યાંથી તો એક હેંગર ઉપર આવ્યો, પિત્તળ કે બેટીમાં હેંગર હતું લોખંડ. એટલે મેં એને તરત કાઢીને મેં કીધું લઈ જાવ પાછું. હા, એ કહે હવે અમારે પાછું ના લઈ જવાય. મેં કીધું કેમ? મેં કીધું અમારા નિયમ પ્રમાણે એ તમે એકવાર તમે અડક્યા પછી હવે અમારે પાછું ના લેવું, બીજો કસ્ટમર લે, હવે તમારે રિસાયકલિંગમાં આપવું તો આપો. એટલે એને હવે ફરીથી ઓગાળી નવું હેંગર બનાવી હવે મેં ખાલી આમ ઉચકીને પાછું આપ્યું છે તોય નહીં કહેવાય. એટલે એની જીવનની આખી એની ગોઠવણ જ એવી છે, વિચારસરણી કહો, ગોઠવણ કહો, જે પણ એના નિયમો એવા છે કે આ જાતનું બગાડ તમારે ના બગાડ કરો તો બગાડ તમારે કરવો પડે, અને જે લોકોને એમાં મર્યાદા નથી રાખવી તો ઘણો બગાડ. વેસ્ટફુલ ટેકનોલોજી. એટલે 8 હેક્ટર એનું છે. યુરોપ જુઓ, જેનો વિકાસ આપણે ગણીએ કે અમેરિકાથી ઓછો નથી, એ પેલો જે લાલ રંગ છે એ લગભગ 4.5 જેટલો 5 હેક્ટરની જરૂર એમને છે. એક જણે એક લેખ લખેલો કે જો અમેરિકામાં જે લોકો ગાડી વાપરે છે એ લોકો જો યુરોપના ગાડીનું માપ પ્રમાણે ગાડી વાપરે નાની થોડી, તો પણ દુનિયાના પ્રશ્નો કેટલા બધા હલ થઈ જાય. ગાડીમાં ના જરૂર નથી કહેતા, ખાલી ગાડીનો જે સાઇઝ છે એ. પણ આપણા ત્યાં શું છે કે જે વિકાસનું જે આપણને કહેવામાં આવે છે એમાં અત્યારે પણ આપણે ભારતની પણ જાહેરાત બતાવો, જ્યારે તમે જુઓ તો એક બાળક ફોટો છે, પેલો જુએ છે, નાની ગાડી જુએ છે કે પેલો માણસ કહે છે બહુ સરસ છે, આ તું કોલેજમાં જઈશ અને ભણીને નીકળીશ પછી જઈશ, પછી આગળ વધારે મોટી ગાડી જોઈએ છે કે આ તું મેનેજર થઈશ, પછી તું આ જોશે, પછી હજુ મોટી ગાડી જોઈએ છે, પછી કહે છે કે તું જ્યારે વડો થઈશ તારી કંપનીનો ત્યારે આ કંપની જોઈએ છે. એનું કદ એટલું વધતું નથી, પણ જેમ એનું સ્ટેટસ વધે છે એમ આપણને કહેવામાં આવે છે કે પેલી મોટી ગાડી. નાની ગાડીનું નામ જ એ લોકો કે છે કે એન્ટ્રી લેવલ કાર. એન્ટ્રી લેવલ એટલે પહેલું તમે કયું લઈ શકો એ ગાડી, નેનો કે વાઇસ કાર, એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી કાર એવું નથી શબ્દ, એન્ટ્રી લેવલ કાર. એટલે તમને જ લાગે કે હું મારામાં કંઈક ઓછું રહી ગયું જો નાની ગાડી. એટલે આ છે. અને લીલા રંગમાં જે મોટું છે પટ્ટો, એ પટ્ટો છે એશિયાનો. હવે જે પટ્ટાની જે આમ પહોળાઈ છે એ વસ્તી બતાવે છે. એટલે જુઓ તો કુલ દબાણ આ ચાર્ટમાં એશિયાનું વધારે છે, કારણ કે માણસો વધારે છે. દરેક માણસ દીઠ આપણે ઓછું દબાણ છે, ઓછું ફૂટપ્રિન્ટ છે, પણ માણસો વધારે છે એટલે એ લીલા ભાગ વધારે છે. અમેરિકામાં વધારે છે. હવે સવાલ છે કે આ લોકો એશિયાના લોકોને અપેક્ષા શું છે, ક્યાં જવું છે, લોકોને દિશા કઈ દિશામાં જવું છે. હવે એમને થવું છે, એમનો જે વિકાસનું જે મોડલ કહેવાય કે કઈ જાતનો વિકાસ કરવો છે એમને, તો એ વિકાસ કરવો છે પેલા અમેરિકા. હવે આવું કરે તો શું થાય? એટલે આવી પરિસ્થિતિ થાય કે વસ્તી આપણી જે છે ને, વસ્તી આપણી વધારે અને વિકાસ આપણે દરેકને પણ આપણે 8 હેક્ટર જોઈએ, તો આ જાતની પરિસ્થિતિ ઊભી થાય છે. હવે પૃથ્વીનું જે માપદંડ છે 7 અબજની વસ્તીએ, એ એવું છે કે માણસથી 2 જ હેક્ટર આપણને મળી શકે છે, બધાને મળે તો. અમુક જ લોકો 10 હેક્ટર 15 હેક્ટર લઈને બેસશે અને બાકીનાને કશું ના મળે તો જુદી વાત છે. પણ જે વિકાસ થાય છે એમ બધા, એટલે આ જે અપેક્ષા છે એ અપેક્ષા જ પહેલા સૌથી વધારે ખોટી છે. આ વસ્તુ થવાની જ નથી, પણ છતાં આપણે એ તરફ જઈ રહ્યા છીએ. ઘણી વાર હું આને સરખાવું છું કે અહીંયા જે ધાબાઓ છે ને એમાં પેલી લાઇટો મૂકે છે, પેલી વાદળી લાઇટ મૂકે છે, એટલે જીવજંતુ એને આકર્ષાય છે, આકર્ષણની તરફ જાય છે, ત્યારે પહોંચે ત્યારે મરી જાય છે. પણ આકર્ષણ એવું છે. અને આ થોડી એવી વાત છે કે આપણને આકર્ષણ જે થાય છે, જે આપણને ખબર છે કે ત્યાં પહોંચીશું તો નહીં જીવીએ, છતાં આપણે એ તરફ જવાનું આખું તંત્ર છે. હવે આ દેશ, આ દરેક ટપકું છે ને એક બીજો દેશનું માપદંડ બતાવ્યું છે. બધું જોવાની જરૂર નથી, પણ એક રેખા 4ની જસ્ટ નીચે છે. એ 1961માં લોક ભારતીની સ્થાપના થઈ પછી 7 વર્ષ કે 8 વર્ષ,
એ વખતે 1961માં આપણે વસ્તી એટલી હતી અને જે જાતનું લોકોનું દબાણ એટલું હતું કે માણસ દીઠ 4 હેક્ટર લગભગ આપણે રાખી શકતા હતા પૃથ્વી ઉપર. આજની તારીખે 2 થી ઓછું થઈ ગયું છે માપ, અને એ માપ પડતું જશે જેમ લોકોનો વપરાશ વધારે થશે એમ આપણી લીટી નીચે નીચે આપી જશે. ત્યારે જેમ દેશ વિકસે છે એમ એનું માપ વધતું જાય છે. હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું એ સવાલ છે. પણ નીચે જે નાનો લંબચોરસ છે લીલા રંગનો, ખરેખર ત્યાં જવાની જરૂર છે કે જેમાં આપણે વિકાસ હોય બધી રીતે, છતાં પૃથ્વીનું જે પેલું વપરાશનું માપદંડ છે, ફૂટપ્રિન્ટ છે, એ 2 થી ઓછું હોય. એ દિશામાં જવાની જરૂર છે. આ એક મેં બીજી રીતે કીધેલું, આપણને ચાર્ટ મળી જવાનો કે આજની તારીખે આપણી જે વપરાશ છે એ લગભગ 1.5 પૃથ્વી જેટલું આપણું ઉત્પાદન હોય તો આપણો વાર્ષિક વપરાશ આજનો થશે. આજનો વાર્ષિક વપરાશ માટે 1.5 પૃથ્વીની આપણને જરૂર છે. 1.5 પૃથ્વી નથી પણ 1.5 પૃથ્વીની જરૂર છે. 2050 જ્યારે પાછલા બેઠાના બધા આગલા બેઠાની ઉંમરમાં થશે, બહુ લાંબી વાત નથી, ત્યારે તમે અહીંયા બેઠા હશો ત્યારે આપણે અત્યારે પ્રમાણે લગભગ 2.5 થી 2.5 પૃથ્વીની જરૂર છે. અત્યારથી આવતા 40 વર્ષમાં તમે સોચો તો 2.5 પૃથ્વી નહીં મળે, પણ એ 2.5ની જરૂર છે. જે દિશા જવાની જરૂર છે એ પાછા 1 પૃથ્વી ઉપર જવાની જરૂર છે. આ સમસ્યા છે. સમસ્યા છે કે આપણે જે દિશામાં જઈએ છીએ અને આપણે જે અત્યારના જે બધા કાર્યક્રમો કર્યા છે એ પછી એ કાર્યક્રમો ના કરીએ તો 2.5ના 4.5 થઈ જાય. પણ જે કાર્યક્રમો હાથમાં લીધા છે એ બધા સફળ થાય તો શું થાય એ વાત છે. તો પણ આપણે લગભગ 2.5 ઉપર પહોંચીશું. એટલે એ કાર્યક્રમો પૂરતા નથી. આપણે એવા કાર્યક્રમો કરવાના છે કે જેનાથી આપણે 1 પૃથ્વી ઉપર 1 પૃથ્વીની સાથે ફરીથી આપણે નમી શકીએ. આ એક વસ્તુ બીજી રીતે ઘણા લોકો જુએ છે કે કયા દિવસે આપણે આપણા આખા વર્ષનો જે કોઠારમાં જે ભરેલું હતું કે છે આખા વર્ષનો વપરાશ ક્યારે બતાવે, તો ગયા વર્ષે ઓગસ્ટ 22માં આપણે બતાવ્યું. દરેક વર્ષે આ તારીખ વેરી થતી જાય. જોતો હતો કે જ્યારે અમારી સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEની સ્થાપના થઈ 84માં, ત્યારે માપ સરખું હતું. ડિસેમ્બર અમારી સંસ્થા શરૂ થઈ ત્યારે 1 વર્ષમાં આપણે 1 વર્ષ જેટલું વાપરતા પૃથ્વી તરીકે, માનવ આખી જાતિ વાપરતી. આજે ઓગસ્ટ 22 થઈ છે. આવતા વર્ષે કદાચ શરૂઆતમાં થઈ જશે, પછી જુલાઈ થશે, એમ વહેલું થતું જાય. કેમ તો આપણો વપરાશ વધતો જશે. નેક્સ્ટ. હવે આ વાત આપણને આમ નવી લાગે, પણ આ 1928નો ગાંધીજીનું એક વાક્ય છે. ઘનશ્યામદાસ બિરલા કુટુંબમાંથી જે હતા, ઘનશ્યામદાસ બિરલા ગાંધીજીને મળવા આવ્યા અને ગાંધીજી એમને કીધું કે જો આપણે જે ઇંગ્લેન્ડની જે પદ્ધતિ છે, એમને ફૂટપ્રિન્ટ શબ્દ વગર હતો, પણ ઇંગ્લેન્ડની જે વિકાસની પદ્ધતિ છે એ પ્રમાણે જો આપણો દેશ, અને એ વખતે આપણી વસ્તી 300 મિલિયન એટલે 30 ભારતની વસ્તી 30 કરોડ. ભારતની વસ્તી જ્યારે 30 જ કરોડ હતી ત્યારે કે છે 30 કરોડ આપણી વસ્તી જો ઇંગ્લેન્ડના જેવું આપણે વિકાસ કરીશું તો જાણે તીડ ખેતર ઉપર આવ્યા હોય અને ખલાસ કરી કાઢે એવી રીતે લોકસ્ટ વુડ સ્ટ્રીપ બેર ઓન એગ્રીકલ્ચર. એટલે તીડ કેવા ખેતર ઉપર આવી બધું એક સાથે બધું ખેતર ખલાસ થઈ જાય એવી પરિસ્થિતિ આપણે ઊભી કરીશું. જે આપણે અત્યારે પહેલી 4 સ્લાઇડમાં બોલ્યા એ જ વસ્તુ એમને થોડા જુદા શબ્દોમાં, પણ એ જ વસ્તુ એમને 1928માં કીધેલી છે. કે એટલે શું કહે છે કે જે વિકાસની કરવાની વાત જ નથી, પણ તમને પર્યાવરણ સાચવવા માટે વિકાસ ન કરવો આ વાત નથી. વિકાસ કરવો છે, પણ કઈ જાતનો વિકાસ એની ઉપર આખી ચર્ચા. કઈ જાતનો વિકાસ અને વિકાસ એને કેવો એની વિશે આખી વાત છે. નેક્સ્ટ. 1992માં સૌથી મોટું યુનાઇટેડ નેશન્સનું કોન્ફરન્સ બ્રાઝિલના રિયો ડિજનેરોમાં ભરાયેલું.
અને ભારતનો રિપોર્ટ આપવા માટે અમને કીધેલું તમે રિપોર્ટ તૈયાર કરો. આ વાક્ય મેં લખેલું રાતના 3 વાગે, મને યાદ છે કે વિચાર કરતા હતા શું લખવું ને બધું. એ આખો રિપોર્ટ તૈયાર કર્યો, એમાં આ એક વાક્ય એમાંથી લીધો છે. અને એ વાક્ય એવું છે કે અંગ્રેજીમાં ધ રિયલ ચેલેન્જ ઓફ ડેવલપમેન્ટ ઇઝ નોટ હાઉ ટુ ગેટ ધેર બટ હાઉ નોટ ટુ. એટલે કે આપણી પાસે જે ચેલેન્જ શું પડકાર આપણો પડકાર એ છે કે આપણો વિકાસમાં કેવી રીતે ત્યાં પહોંચવું એ નથી, પણ કેવી રીતે ત્યાં ન પહોંચવું એ છે સમસ્યા. શું છે એ સમસ્યા? એ છે આપણે કે જે દિશામાં આપણે આકર્ષાઈએ છીએ, જે દિશા આપણા માટે રસ્તો જે આપણને આપણી સામે મૂક્યો છે, એટલે જે મેં કીધું પેલી જીવડાની સમસ્યા શું છે કે ભાઈ મને પેલા વાદળી લાઈટ બહુ ગમે છે, બરોબર. સમસ્યા છે કે કેવી રીતે ના જવું મારે, એકેય તમારે આંખે બીજી રીતે જોવું, કારણ કે બધી વસ્તુ તમને ત્યાં જ આકર્ષે છે. દરેક જાહેર કરો, તમે ટેલિવિઝન ચાલુ કરો તો જાહેર ખબર આવી જાય. તો એનાથી દૂર કેવી રીતે રહેવું એ સમસ્યા છે. દૂર રહીને પછી બીજી દિશા કેવી રીતે લેવી. નેક્સ્ટ, હવે આ નાનો ચાર્ટ કર્યો છે કે ઉપર જુઓ તો વિકાસ પામેલા અને નીચે જે હજુ વિકસી રહ્યા દેશો છે, અને ઊભી રીતે જુઓ તો જમણે બાજુ જે ટકાઉ વિકાસ કે સંતુલિત વિકાસ જે કરી રહ્યા છે એ છે, અને આ બાજુ અસંતુલિત. તો આજના જ્યારે કોઈ પણ દેશ આટલા વર્ષોથી પસાર થાય છે તે સંતુલિત હોય પણ વિકાસ નથી પામેલો. કોઈ પણ સમાજ જુઓ, જૂનો સમાજ તો હંમેશા કુદરતની સાથે મળીને જ રહેતું હતું, એમાં કોઈ વધારે વપરાશનો સવાલ નહોતો, પણ એ વિકાસ નહોતો પામેલો. પણ એ દેશોને ક્યાં જવું છે? આપણે જોયું એ પ્રમાણે એને જે વિકાસ પામેલા દેશો છે તે તરફ જવું છે, જે વસ્તુ ટકાઉ નથી. હવે એ દેશો શું કરી રહ્યા છે? એ દેશો સંતુલિત વિકાસ અથવા ટકાઉ વિકાસ તરફ જઈ રહ્યા છે. આ સ્લાઇડ તરીકે નહીં પણ કઈ ફેક્ટ તરીકે આપણે માનપુરમાં વાંસથી અમે આ બતાવેલું. આ સ્લાઇડ નથી, માનપુરમાં વાંસથી. અને મેં બધા બાળકોને એ વખતે પૂછ્યું કે હવે આપણે શું કરવાનું? તો બધા એમ હાથ સીધો ઉપર કર્યો કે આપણે અહીંયાથી સીધા ત્યાં જવાનું. નેક્સ્ટ આપણે આ કરવાનું. નાના બાળકો પણ સમજ્યા માનપુરમાં કે આપણે પહેલા બધી ભૂલ કરી અને પછી ભૂલ સુધારીને અહીંયા નહીં જવાનું. આપણે એ ભૂલથી શીખી અને સીધા જ આપણે સંતુલિત વિકાસ તરફ આપણે જઈશું. જે ચીલા ચાલુ છે આ છે, આપણે એ ફોલો કરી શકીએ. પણ આ સીધું કેવી રીતે જવું, આ સમસ્યા છે કે આ લાલ એરોમાંથી આ લીલા તરફ કેવી રીતે જઈ શકાય. હવે યુનાઇટેડ નેશન્સનો પર્યાવરણનો કાર્યક્રમ છે, યુનેપ, મોટી સંસ્થા છે, નાઇરોબીમાં છે. એમણે નક્કી કર્યું કે કાર્યક્રમ કરો દુનિયાભરમાં, અને એનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ, જે આમાં આપણે વપરાશ કરીએ છીએ વધારે પડતો. કિક ધ હેબિટ. એટલે કિક ધ હેબિટનો લિટરલી સવાલ અર્થ એવો થાય છે કે એને જે તમારી ટેવો છે એને લાત મારો. એટલે આ બધી ટેવો ભૂલીને બીજી તરફ છે. અમને કહેવામાં આવ્યું કે ભાઈ આનો ભારતમાં પ્રચાર કરો. એટલે મેં સેક્રેટરીને કીધું કે આનો પ્રચાર કેવી રીતે કરું કે કોઈ માણસને કે ભાઈ મારા ઝૂંપડામાં હજુ પહેલી ઇલેક્ટ્રિસિટી નથી આવી, તો મારે કઈ ટેવ છોડવાની? પહેલા તો કહેતા તો ટેવ પાડું અને પછી છોડું કે શું કરું? એવું